સફળતા સફળતા માટે મોટું વિચારવાની જરૂર છે. અને એ મોટું વિચારવા માટે ઘણા અવરોધો આવ્યા છે. તો અવરોધોથી રોકાવાની જરૂર નથી. જો તમે કોઈ દિવાલ સાથે ભટકાવશો તો પાછા ન પડી જાઓ. એ દિવાલ પર કેવી રીતે ચડવું, તેના પર કામ કેવી રીતે કરવું, અથવા તેની આસપાસ રહીને કામ કેવી રીતે કરવું તે શીખો. સપના જોવા, સફળતાની કલ્પના કરવી સહેલી છે, પરંતુ મોટું વિચારવું વધુ મુશ્કેલ છે. કારણ કે તેના માટે ઇરાદા, આયોજન, અમલની જરૂર છે. તેના માટે પ્રતિબદ્ધતા અને સમર્પણની જરૂર છે. તેના માટે મક્કમતા અને સાધન સંપન્નતાની જરૂર છે. તે ઈચ્છા પણ વિચાર કરતા વધારે મુશ્કેલ છે. જે ક્ષણે તમે તમારા દ્રષ્ટિકોણ બદલવાનું શરૂ કરો, તે ક્ષણે તમારા અનેક અવરોધોનો સામનો કરવો. તે તમને ધીમા પાડવાનો પ્રયાસ કરશે, તમારા ઈરાદાને પડકારવા અને તેને તમારી મુશ્કેલીઓથી કેવી રીતે બતાવવા તેના પ્રશ્ન કરવાનો પ્રયાસ કરશે. તે આંતરિક પ્રતિકાર છે, આત્મશંકા, તમારી ક્ષમતા અને યોગ્યતાની માન્યતા નથી. જો તમે આ અવરોધોને અવગણશો તો તેના માટે સંવેદનશીલ રહેશો. તે તમારા વિકાસને જોખમમાં મુકતા છે, તમને અવરોધતા રહે છે. તેથી આપણે તે અવરોધને પાર કેવી રીતે તેને દૂર કેવી રીતે કરવા પટેલા પગલા ચોક્કસ પડશે.